શું થશે બાયસાયક્લો 410. ચલો હવે આપણે નંબરિંગ કરીએ. 1 નંબર 2 3 4 5 6 અને 7. તો 4 ઉપર નામકરણ કરીએ તો પહેલા 4 નો નંબર આવશે, પછી 3 1 નો, પછી 0 નો. તો કયો નંબર છે? બીજા નંબર પર બ્રોમો છે, તો શું લખાશે 2 બ્રોમો. બાયસાયક્લો 410. કયા નંબરના કાર્બન પર OH છે? તો 7 માં. તો હેક્ટ 7 ઓન. તો આ રીતે મિત્રો આપણે બાયસાયક્લો સંયોજનનું નામકરણ કરી શકાય. હજી આપણે એકાદ બે સૂત્રો જોઈએ છીએ, પછી આપણે સ્પાઇરોનું નામકરણ જોઈએ. ચલો આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર બ્રિજ કાર્બન નક્કી કરીએ. ચલો બ્રિજ કાર્બન કેટલો થશે? આ એક બ્રિજ કાર્બન, આ બીજો બ્રિજ કાર્બન. નંબરિંગ આપીએ 1 2 3 4 1 2 3 4 અને 0. તો જો મિત્રો બંને બાજુ 4 4 છે, પણ ચારે ચારમાં બંને બાજુમાં કોની ક્રિયાશીલતા વધારે છે? તો COOH. તો આપણે COOH થી ચડતા ક્રમ પ્રમાણે નંબર આપીશું. OH કે Br તરફથી નંબર આપીશું નહીં. આ ધ્યાન રાખવાનું. તો પહેલા લખી દઈએ બાયસાયક્લો 440. ચલો કયા કયા નંબરના કાર્બન પર વિસ્થાપિત સમૂહ છે? હવે નંબર આપણે કરવા માટે નંબર ફરીથી આપણે આપી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10. COOH ની ક્રિયાશીલતા વધારે છે, તો એનો પ્રત્યય આપણે મૂળ કાર્બનના છેડે લગાડીશું. તો એ સિવાયની વાત કરીએ તો શું થશે? કયા નંબરના કાર્બન પર COOH છે? બીજા. તો છેલ્લે આવશે. 7મા ઉપર Br અને 10મા ઉપર OR. તો અહીંયા લખી દઈએ 7 બ્રોમો 10 હાઇડ્રોક્સી બાયસાયક્લો 440. શું થશે આગળ? 2 પર COOH. તો COOH તો કાર્બન ગણતરીમાં લેતા નથી, તો શું થશે? તો કાર્બોક્સિલિકમાં શું કરીશું? બીજા નંબરના કાર્બન પર COOH. આપણે એને કહીશું 2 કાર્બોક્સિલિક એસિડ. એટલે મિત્રો વિચાર કરો કે જો COOH નો કાર્બન ગણતરીમાં લઈએ તો OIC એસિડ, પણ COOH નો કાર્બન ગણતરીમાં લેતા નથી, તો શું થાય? કાર્બોક્સિલિક એસિડ. બીજા કોઈ સૂત્રો જરા જોઈ લઈએ આપણે, જે હોય તો. આ સિવાય પણ આપણે ઘણા બધા પ્રકારના બનાવી શકીએ છીએ સૂત્રની અંદર. ચલો બીજું એક બનાવીએ છીએ.
ચલો પહેલા આપણે આની અંદર બ્રિજ કાર્બન શોધી કાઢીએ. તો તમારો એક આ બ્રિજ કાર્બન થશે, બીજો બ્રિજ કાર્બન થશે. હવે આપણે આની અંદર મુક્ત કાર્બનની વાત કરીએ. અહીં તમે નંબર આપીએ તો આ 1 2 3 4, અહીંયા 1 અહીંયા 2, બરાબર. અહીંયા થોડો ફેરફાર કરીએ છીએ. અહીંયા પણ 1 અને 2. તો પહેલા તો શું લગાડીશું? બાયસાયક્લો. બાયસાયક્લો શું નંબર છે? 422. 422. હવે આપણે એને કોઈ વિસ્થાપિત સમૂહ છે તો ના, તો આપણે એના બ્રિજ કાર્બનને નંબરિંગ કરીશું. અહીંયા 1 કાર્બન, અહીંયા 2, અહીંયા 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. ગમે તે પાસે તમે નંબર આપો ચાલશે. અહીંયા તમે 7 8 આપો, અહીંયા 9 10 આપો, અહીંયા 7 8 આપો, અહીંયા 9 10 આપો, કોઈ પણ ચાલશે. અને અહીંયા જોડે જોડે ક્રિયાશીલ સમૂહ લખી દઈએ, OH. તો શું થશે? વિસ્થાપિત સમૂહ તો છે નહીં, તો બાયસાયક્લો 420. કેટલા કાર્બન થયા? ડેકે 10 કાર્બન. ડેકે 3 ઓર. તો તમે આ રીતે એનું નામકરણ કરી શકાય. બીજું એક સૂત્ર લઈએ છીએ. આ રીતનું સૂત્ર છે. આ સૂત્રની અંદર એક અહીંયા આપણે NH2 સમૂહ લઈ લઈએ. તો કેટલા કાર્બન છે પહેલા ગણી લઈએ. બ્રિજ કાર્બન નક્કી કરી લઈએ. તો આ તમારો બ્રિજ કાર્બન, આ તમારો બ્રિજ કાર્બન. નંબરિંગ આપી દઈએ. 1 2 3 4. અહીંયા 1 2, અહીંયા 1 અને અહીંયા 2. પણ એ તો નંબર ઓલરેડી છે એટલે આપણે શું મૂકીશું? અહીંયા 1. તો શું લખીશું પહેલા? બાયસાયક્લો 421. કોઈ વિસ્થાપિત સમૂહ છે નહીં એટલે આપણે આગળ કોઈ નામ લખીશું નહીં. ઓકે. હવે આપણે એનું નંબરિંગ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા કાર્બન થયા? 10. તો શું થશે? ડેક 1 amine. તો આ રીતે આપણે બાયસાયક્લો સંયોજનના નામકરણ આપી શકાય. જરા સ્ક્રીનશોટ પાડી લો. આપણે આગળ નવી ચર્ચા કરીએ છીએ. હવે આપણે સ્પાઇરો સૂત્રની વાત કરીએ. તો સ્પાઇરો અને બાયસાયક્લોની અંદર બંને સિસ્ટમ સરખી છે, પણ સ્પાઇરોની અંદર
ઓછો ક્રમ પછી વધુ ક્રમ, એટલે જે ચોરસ કોષમાં જે નંબરિંગ આપીએ છીએ એમાં ઓછા કાર્બન થી નંબર આપીને પછી વધારે કાર્બન, એટલે કે 4 2 1 હોય તો 1 0 2 એટલે નંબર આપી શકાય છે. કેવી રીતે નામકરણ કરવું એ હું તમને સમજાવું છું સ્પાઇરોની અંદર. સ્પાઇરો સ્પાઇરોની અંદર એક જ બ્રિજ કાર્બન આવશે. પેલાની અંદર બે બ્રિજ કાર્બન આવશે. અહીંયા પણ તમે ચક્રમાં કેટલા મુક્ત કાર્બન છે? અહીંયા સોરી 1 2, અહીંયા 1 2 3. તો જે રીતે પેલા આપણે બાયસાયક્લો લખતા હતા એ રીતે શું લખવાનું? સ્પાઇરો. પેલાની અંદર ચડતો ક્રમ હતો, એટલે શું લખવાનું? ઉતરતો ક્રમ. પહેલા 2 પછી 3. ટોટલ કેટલા કાર્બન નક્કી કરવાનું નથી? 1 2 3 4 5 6. શું કહેવાય? હેક્ઝેન. સ્પાઇરો 2 3 હેક્ઝેન. તો બીજું એક સૂત્ર લઈએ છીએ. ચલો આનું તમારું બ્રિજ બિંદુ થશે 1 2 3 અને 1 2 3 4. તો શું કહી શકાય? સ્પાઇરો 3 4 ટોટલ કેટલા થશે? 7 1 8 ઓક્ટેન. બંનેના નામકરણના નિયમો લગભગ સરખા છે, પણ અહીંયા બે જગ્યાએ ફેરફાર થાય છે. બાયસાયક્લોની અંદર ચડતો ક્રમ આવતો હતો, અહીંયા ઉતરતો ક્રમ. ચોરસ કૌંસમાં પેલામાં જે 4 અને 3 લખતા હતા, આપણે શું લખીએ છીએ? 3 અને 4. અને નંબરિંગમાં પેલાને અહીંયાથી નંબરિંગ કરતા હતા, અહીંયાથી નંબરિંગ કરવું પડશે 1 2 3. એવું આપણે વિસ્તારિત સમૂહમાં એક સૂત્ર લઈ લઈએ છીએ, જેની અંદર આપણે બધી જ માહિતી અંદર આવી જાય. અહીંયા Br, અહીંયા CHO. તો પહેલા શું લખીશું આપણે? સ્પાઇરો. નંબરિંગ કરીએ 1 2 3 1 2 3 4. તો શું થશે? 3 4. હવે આપણે વિસ્તારિત સમૂહની વાત કરીએ તો પહેલા 3 ની અંદર જોવાનું, પછી 4 ની અંદર. તો 3 નો કયા નંબરના કાર્બન પર Br છે એ જોવું પડશે. તો પહેલાની અંદર આપણે બ્રિજ બિંદુથી શરૂઆત કરતા હતા, અહીંયા બાજુના કાર્બનથી શરૂઆત કરવાની. તો 1 2 3 4 5 6 7 અને 8. કયા નંબર પર છે? તો પહેલા નંબર પર Br છે. 1 બ્રોમો. સ્પાઇરો 3 4. કયા નંબરના કાર્બન ઉપર આલ્ડીહાઇડ છે? છઠ્ઠા. ટોટલ કેટલા કાર્બન થયા? 8. ઓક્ટ 6 કાર્બાલ્ડિહાઇડ. ઓક્ટ 6 કાર્બાલ્ડિહાઇડ. સોરી, ઓક્ટેન. ઓક્ટેન 6 કાર્બાલ્ડિહાઇડ. આવું સૂત્ર તમે મેળવી શકો. હજી આપણે આગળ બે ત્રણ સૂત્રોની આપણે ચર્ચા કરી લઈએ. એટલે આજે આપણે બાયસાયક્લો અને સ્પાઇરો
આ બંને પ્રકારના ચક્રોના આઈયુપીએસી નામ પૂરા કરીએ છીએ અને નવા વસ્તુની આપણે ચર્ચા કરીશું. ચલો આ સૂત્રની અંદર પહેલું પોઈન્ટ કયું છે? સ્પાઇરો માટેનું. આ પોઈન્ટ થશે. અહીં તમે નંબર આપો 1 2 3 4. અહીં તમે નંબર આપો તો 1 2 3 4 અને અહીંયા 5. તો કેવી રીતે નામકરણ કરીએ? 5 4 3 4 9 10. ઓકે. ચલો તો પહેલો આપણે લખી દઈએ સ્પાઇરો. આ બાજુ કેટલા છે? 4 છે, પેલી બાજુ 5 છે. 4 5. હવે આપણે વિસ્થાપિત સમૂહની વાત કરીએ તો ये सी डबल एक्टिविटी સીધા વધારે તો આપણે આ બાજુથી નામકરણ કરીશું. હવે 4 નંબર છે એટલે બરાબર. ચલો અહીં કયો નંબર આવશે? 1 2 3 4 5 6 7 8 9 10. 8 ઉપર હાઇડ્રોક્સી અને 10 ઉપર મિથાઇલ. તો એબીસીડી પ્રમાણે પહેલો શું લખાય? HAM. તો મિત્રો લખાય H. તો આપણે નામ લખીશું 8 હાઇડ્રોક્સી 10 મિથાઇલ સ્પાઇરો 4 5. કયા નંબરના કાર્બન પર કાર્બોક્સિલિક એસિડ? તો ત્રીજા નંબર પર. તો પહેલા લખીશું ડેકે 3 કાર્બોક્સિલિક એસિડ. ચલો બીજું એક સૂત્ર લખી દઈએ, છેલ્લું સૂત્ર. पहला तो एक सूत्रनी अंदर लोचा थશે या तो बायसाइक्लो થઈ જશે. આપણે સ્પાઇરો બનાવવું છે. चलो आ स्पाइरो माटेनो पॉइंट છે તો આપણે લખી દઈએ સ્પાઇરો. અહીંયા નંબર આપી દઈએ 1 2 3 4 5. તો શું થશે? 2 5. હવે આપણે અહીંયા થોડા વિસ્થાપિત સમૂહ લઈ લઈએ જરા. અહીંયા લખી દઈએ C2H5. અહીંયા લખી દઈએ COOH અને અહીંયા લખી દઈએ આપણે NH2. તો ત્રણેયમાં વધારે ક્રિયાશીલતા કોની? તો COOH ની. તો વિસ્થાપિત સમૂહ આ બે થશે. આ બે સમૂહ વિસ્થાપિત કરવા માટે આપણે શું કરીશું? પહેલા ઓછામાં વધારે 1 2 3 सॉरी 1 2 3 4 5 6 7 8. तो શું થશે? 1 ઇથાઇલ અહીંયા લખી દઈએ. 8 એમાઇલ
શું થશે સ્પાઇરો બે અને 5 કેટલા નંબર છે 8 ઓક્ટેન 5 કાર્બોક્સિલિક એસિડ તો આ સ્પાઇરો અને બાયસાયક્લો જેના સૂત્રો આપણે પૂરા કરીએ છીએ એક વસ્તુ ખાસ યાદ રાખજો આની અંદર જે ડબલ અને નીચની અંદર આ પ્રકારના શબ્દો વારંવાર પૂછાતા હોય છે ઉદાહરણો જે ડબલ અને નીટ તો આપણે અહીંયા આટલા સુધી રાખીએ છીએ બરાબર ચલો હવે આપણે નવી પ્રક્રિયાઓ તરફ જઈશું જો બીજા કોઈ નામકરણ હશે તો વચ્ચે વચ્ચે તમને શીખવાડતો જઈશ અને એના રેગ્યુલર તમને સમજાવતો જઈશ ઓકે